તો આટલા દિવસથી તમે અહીંયા રાહ જોઈ રહ્યા છો અને જે ભીડ બેઠી છે તો અંતે ઉકેલ શું આવ્યો? ઓફિસર પર આવીને ગયા. અંતે ઉકેલ કશું જ નથી આવ્યો. ઓફિસર ખાલી આવ્યા. ઓફિસરે અમને લોકોને પહેલા તો એવું જ કહેતા હતા કે મારા હાથમાં નથી, હવે એવું કહે છે કે મારા હાથમાં છે. એમને કીધું કે તમે મળવા આવો. પછી અમે રાજીવ ગાંધી ભવન મળવા ગયા. ત્યાં સાહેબ એવું કીધું કે હવે અમારા ઉપલા લેવલ ઉપર આ રજૂઆત કરીશું. રજૂઆત કર્યા પછી તમને કહીએ છીએ તો તમે આ જગ્યાથી ઊભા થઈ જાઓ, મંત્રીને મળવાની જીદ છોડી દો. તો એક બંધારણીય હક નથી. કોઈ પણ વ્યક્તિ ગુજરાતનો મતદાતા કે ભારતનો મતદાતા છે, એનો બંધારણીય હક છે. જો ભૂપેન્દ્ર પટેલજી મુખ્યમંત્રી થઈને કોઈને પણ મળી શકતા હોય તો શહેરી વિકાસ અને આવાસ યોજનાના મંત્રી દર્શનાબેન વાઘેલા સ્ત્રીઓને સાંભળી નથી શકતા, સમય નથી આપી શકતા. લોકોનું કેવું એક જ છે, ભલે આજે બેન પ્રવાસમાં છે, કાલે પ્રવાસમાં છે, પરમ દિવસે, પણ એક સમય તો કાઢો. આટલા લોકો રડી રહ્યા છે, અહીંયા બેસી રહ્યા છે, દુખડા રડી રહ્યા, તો જોવા તો આવો. બહેનો કહી રહી છે તમને, કોઈ ભાઈ નહીં, પણ સ્ત્રી તરીકે સ્ત્રીને મળવા તો આવી શકે છે ને. સમય તો આપો. તમે એક મંત્રી લેવલે છે, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી છો, તો સમય નથી આપી શકતા? આ કોઈ આતંકવાદીઓ તો છે નહીં, ના તો પાકિસ્તાની છે, ના તો બાંગ્લાદેશીઓ છે કે તમે આવું વર્તન એમની સાથે કરી રહ્યા છો. પાછા સાહેબ એવું કહે છે કે તમે અહીંયા બેસતો તો તમારો ઉકેલ નહીં થાય. તમે તમારું કામ કરો. એ લોકો એમને મળવાનું, એમની જીદ છે તો એ મળવા માંગે છે અને શાંતિ રીતે મળવા માંગે છે. તમે જ્યારે ડિમોલિશન કરવા આવ્યા ત્યારે બી આ લોકોએ કશું જ નથી કર્યું. ગત રોજ આખા દિવસે બેઠ્યા હતા તો બી શાંતિથી બેઠા હતા, અત્યારે બી શાંતિથી બેઠા છે. ઉપરથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે બી લોકો હતા આ લોકો સાથે આંખો કાઢીને વાત કરે છે, જુઠ્ઠું બોલે છે કે અમે નાસ્તા પાણી ખાવાનું આપ્યું. આ લોકોએ પાણીનો ગ્લાસ બી નથી લીધો. અત્યારે એમને જગ મૂકીને ગયા છે, કોઈ પાણી પીવા પણ એમનું તૈયાર નથી. કારણ કે જો એમના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એક સમય નથી આપી શકતા, એમના પીએ ફોન ઉપાડે છે, અમે બીજા નંબરોથી ફોન કરે છે, અવાજ સાંભળીને મૂકી દે છે. તો આ રીતનું એમનું કામ છે. નથી તમને મંત્રી બનાયા છે તો તમે સમય તો આપો મળવા માટે. એમની રજૂઆત તો સાંભળો, શું છે એમની વેદના, શું છે. તમે રાત્રે એમના ત્યાં જ લોકોને મોકલે છે, બીજા લોકોને ધમકાવે છે. અરે કેમેરાની સામે બોલે છે કે પોલીસને બોલાવી દઈશું, આવી ધમકીઓ આપે છે. તો આવી રીતે કામ કરવાનું છે? લોકોની સાથે આ રીતે વર્તન કરવાનું છે મહિલાઓ સાથે? તો શું એમના વિસ્તારની અંદર કોણે ધમકી આપી? અરે વિસ્તાર ભાઈ, હમણાં જ થોડા કલાકો પહેલા જ આ થયેલું છે કે ઓફિસમાંથી આવેલા ભાઈઓ એવું કીધું બહેનોને ચૂપચાપ બેસી રહે, તો પોલીસને બોલાવી દઈશ. આ શબ્દો છે, આ શબ્દો વિડીયો બી છે અમારી પાસે આના. ધન્યવાદ.